केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 16मो श्लोक। श्रीभगवानुवाच किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्ष्यते शुभात् कर्मणो ह्यपि बोद्धव्यम् बोद्धव्यं च विकर्मणः अकर्मणश्च बोद्धव्यम् गहना कर्मणो गतिः कर्मण्यकर्म यः पश्येत् अकर्मणि च कर्म यः प्रबुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् सबुद्धिमान मनुष्येषु। ભગવાને કહ્યું, મનુષ્યોમાં એ વ્યક્તિ બુદ્ધિમાન છે. બુદ્ધિમાનનો અર્થ થાય જેણે
પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી જાણ્યો છે અને બુદ્ધિનો સાચો ઉપયોગ શેમાં? તો ભગવાન દર્શાવે છે કે જે આ પ્રમાણે જાણે છે, જે આ પ્રમાણેનું દર્શન કરે છે. કેવા પ્રકારનું દર્શન? કર્મણ્ય કર્મયઃ પશ્યેત અકર્મણિ ચ કર્મયઃ. જે કર્મમાં અકર્મનું દર્શન કરે અને અકર્મમાં કર્મનું દર્શન કરે એને બુદ્ધિમાન કહેવો. ભગવાનના શબ્દો અત્યંત ગૂઢ શબ્દ છે, ગહન શબ્દ છે. સામાન્ય એનો ભાવાર્થ વાંચીએ, શબ્દશઃ લઈ અને એનો અર્થ કરવા બેસીએ તો આ શ્લોક ક્યારેય પણ સમજમાં ન આવે. ભગવાન જે અહીંયા દર્શનની વાત કરી રહેલા છે, ભગવાન સ્પષ્ટ શબ્દ વાપરે છે પશ્યેત. પશ્યેતનો અર્થ થાય કે જે જુએ છે. કર્મણી અકર્મ યહ પશ્યેત. પશ્યેત એટલે કે જુએ છે અને જોવું એટલે કે આ પ્રમાણેનું દર્શન કર. અને અહીંયા જે દર્શન છે એ દર્શન કોઈ બાહ્ય વસ્તુનું દર્શન કહેવામાં નથી આવતું કે પછી આ દર્શન કોઈ ચર્મચક્ષુથી થતું દર્શન નથી. પણ અહીંયા દર્શન શબ્દનો અર્થ થાય છે આ પ્રમાણેનું જે જ્ઞાન ધરાવે છે, આ પ્રમાણેની સમજદારી જે ધરાવે છે. તો ભગવાન દર્શન શબ્દથી અહીંયા જ્ઞાનને, સમજદારીને દર્શાવી રહેલા છે, જે આ પ્રમાણે સમજે છે. તો ગઈ વખતે આપણે વિચાર કરતા હતા કે મનુષ્યના જીવનમાં રહેલી સર્વ સમસ્યાઓનું મૂળ અજ્ઞાન છે અથવા તો ગેરસમજણ છે. અને અજ્ઞાનથી થતી સમસ્યા કે ગેરસમજણથી ઉત્પન્ન થતી સમસ્યાઓનું નિવારણ જ્ઞાન માત્રથી જ સંભવ બને. જ્ઞાનથી જ અજ્ઞાનની નિવૃત્તિ થાય. વ્યવહારિક જીવનમાં પણ આપણે વિચાર કરેલો હતો એ પ્રમાણે મોટા ભાગની સમસ્યાઓ ગેરસમજણના કારણે જ થતી હોય છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે અથવા તો કમ્યુનિકેશન ગેપ, એના કારણે અનેક સમસ્યાઓ સર્જાય છે. તો યોગ્ય રીતે સમજાવવામાં ન આવ્યું અથવા તો ખોટું સમજી લીધું, એના પરિણામે અનેક પ્રકારની સમસ્યાઓ મનુષ્ય જીવનમાં અનુભવતો જ રહેશે. અધ્યાત્મ ક્ષેત્રમાં જે સાચું છે એ જ વ્યવહારિક ક્ષેત્રમાં પણ સત્ય છે. જેમ અધ્યાત્મ શાસ્ત્ર કહેશે કે સંસારની સર્વ સમસ્યાઓનું મૂળ અજ્ઞાન છે, ત્યાં સર્વ સમસ્યાઓ જ્યારે કહેશે તો સમસ્યા તો હંમેશા વ્યવહારિક ક્ષેત્રમાં જ હોય છે. પારમાર્થિક આત્મ સ્વરૂપમાં કોઈ સમસ્યા નથી. તો સર્વ સમસ્યાઓનું મૂળ અજ્ઞાન છે. એનો અર્થ વ્યવહારિક સમસ્યા જે છે એના મૂળમાં પણ અજ્ઞાન રહેલું છે. વ્યવહારિક સમસ્યા તાત્કાલિક આપણે જોઈએ તો મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે સર્જાતી હોય છે. પણ એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ શેના કારણે છે? મૂળભૂત પોતાના સ્વરૂપના અજ્ઞાનના કારણે જ છે. જેમ આપણે કહીએ કે કોઈ વ્યક્તિ મને સમજતી નથી, હું એના માટે કેટલું કરું પણ એને મારી કોઈ કદર નથી. આ પ્રકારની સમસ્યા હું અનુભવતો હોઉં તો એની પાછળનું કારણ શું છે? પોતાના વિશેનો ખોટો ખ્યાલ. પછી એ વ્યવહારિક સ્તરે પણ ખોટો ખ્યાલ હોઈ શકે અને અધ્યાત્મ દ્રષ્ટિએ તો પોતાના એ ખોટા ખ્યાલથી જ ઉત્પન્ન થયેલ છે. કારણ કે પોતાને એક શરીર, અમુક કરતા અમુક ભોગતા એ પ્રમાણે સમજે છે. અને અધ્યાત્મ શાસ્ત્ર કહેશે કે તું એ સર્વથી પર, અકર્તા, નિર્ગુણ, નિરાકાર પરમાત્મ સ્વરૂપ માત્ર છે.
તો એ જ્ઞાન ન હોવાને કારણે આ બધી સમસ્યાઓ અનુભવાય છે. પરંતુ અંતિમ જ્ઞાન જે છે આત્મ સ્વરૂપનું જ્ઞાન, એને પ્રાપ્ત કરતા પૂર્વે વ્યાવહારિક સમસ્યાઓનો સાપેક્ષ ઉકેલ લાવતા મને આવડી જવું જોઈએ. અન્યથા વ્યાવહારિક સમસ્યાઓમાં અટવાઈ રહેનારો મનુષ્ય ક્યારેય પણ યથાર્થ સ્વરૂપે આત્માનું ચિંતન કરી શકવાનો નથી. તો વ્યાવહારિક સમસ્યાઓનો સર્વપ્રથમ વ્યાવહારિક સ્તરે સાપેક્ષ રીતે મારે સમાધાન કરતા ઉકેલ લાવતા મારે શીખવું જોઈએ. અને એને જ કહેવામાં આવે છે વ્યાવહારિક પરિપક્વતા. અને એવા પ્રકારની એક પરિપક્વતા કે જેના કારણે મારા મનમાં સાપેક્ષ રૂપે શાંતિ જળવાઈ રહે, સમાહિતતા જળવાઈ રહે, સમબુદ્ધિ જળવાઈ રહે સાપેક્ષ રીતે. તો એને જ કહેવામાં આવે છે વેદાંત માટેનું અધિકારીત્વ. નહીં તો વ્યવહારની નાની નાની સમસ્યાઓને જો મારું મન એકદમ મોટું સ્વરૂપ આપી દેતું હોય તો એવા મનથી ક્યારેય પણ આત્મચિંતન કરવું, સૂક્ષ્મ ચિંતન કરવું સંભવ નથી. તો સર્વપ્રથમ તો એ પરિપક્વતા મારે પ્રાપ્ત કરવાની છે કે ગૌણ વસ્તુઓને હું ગૌણ જ બનાવી રાખું. જે ગૌણ હોય, સામાન્ય હોય, એને હું જીવનમાં મુખ્ય ન બનાવી દઉં, વધારે પડતું મહત્વ ન આપી દઉં. અને આ મુખ્ય ગૌણમાં ખબર નથી પડતી, ગૌણને હું મુખ્ય બનાવી દઉં છું અને મુખ્ય છે મારા માટે ગૌણ થઈ જાય છે ને એટલા માટે જીવન પણ આખું જાણે કે કન્ફ્યુઝનથી ભરાઈ જાય છે. જેને મહત્વ ના આપવાનું હોય એને હું ખૂબ જ મહત્વ આપી દઉં છું. નાની નાની બાબતો મારા જીવન મરણનો સવાલ બની જતી હોય. નાના અમથા કોઈકના એક બે શબ્દ મારા દિવસોના દિવસો બગાડી નાખતું હોય. સામેની વ્યક્તિના કોઈક એવા એક્સપ્રેશન પણ મારા મનને વિચલિત કરી દેતા હોય. આજે એણે મારી સામું જોયું નહીં અને જોયું તો પણ કે એવી રીતે જોયું એમ કરીને કેટલા બધા પ્રોજેક્શન મનમાં કરી. હવે પેલો બિચારો એની સમસ્યામાં અટવાયેલો હોય, પૂરેપૂરું હસી ના શક્યો હોય, પણ હું કંઈક એનો ઉલટો અર્થ લઈ લઉં કે જો મારી સામે હસ્યા નહીં અથવા તો હસ્યા તો પણ દિલથી હસ્યા નહીં, ઉપરથી હસ્યા. હવે આપણે ક્યાં જોવા જવાના કે ઉપરથી હસ્યા કે દિલથી હસ્યા, ક્યાં ખબર પડવાની છે. પણ છતાંય મન એવા પ્રકારનું હોય કે આવું બધું એ ઘણું વિચારી લેતું હોય અને એ વિચારમાં જુઓ કે મારી જ અપરિપક્વતા છે. હું જ કંઈક ને કંઈક એમાં કલ્પનાઓ કરતો જઉં છું. આવું છે, તેમ છે, આવું હતું માટે આમ થયું, આમ હતું માટે એણે આવો વ્યવહાર કર્યો. આવું બધું હું ઘણું બધું સામે રાખી લઉં છું અને એના આધારે જ કેટલા બધા ભૂતકાળને પણ હું પાછો સામે લઈ આવું કે ત્યારે પણ આવું કર્યું હતું ને અત્યારે પણ આવું કર્યું ને હવે આમ જ થયા કરવાનું છે, ક્યારેય સુધરવાનું નહીં. પણ સુધરવાનું તો મારે પોતાને છે. બહાર હું ક્યાંય સુધારવા માટે પ્રયત્ન કરું એમાં હું ક્યારેય પણ સફળ થાવ નહીં. કારણ કે આ એક સનાતન સત્ય છે. અનેક વખત મેં કહેલું છે કે જ્યાં સુધી વ્યક્તિ પોતે સુધરવાની ઈચ્છા ન કરે, પોતે સુધરવાનો નિશ્ચય ના કરે, ત્યાં સુધી આ જગતની કોઈ શક્તિ એને સુધારી શકવાની નથી. પરમાત્મા પણ એને આવીને સુધારી ના શકે જો મનુષ્ય પોતે પોતાના દિલથી નિશ્ચય ના કરે કે મારે જીવનમાં સુધરવું છે, મારે આગળ વધવું છે. અને એટલા માટે હું મારી આજુબાજુના સમાજને સુધારી દઉં અથવા તો મારા કંઈક કરવાથી એ સુધરી જશે એવા પ્રકારની અપેક્ષા જે છે એ અપેક્ષામાં એક પ્રકારની મૂર્ખામી જ રહેલી છે, અવિચાર રહેલો છે. જરૂર જે વ્યક્તિ સુધરવા માંગતી હોય એને આપણે મદદ કરી શકીએ, એને કેટલાક સૂચનો કરી શકીએ, એની સાથે બેસીને કેટલીક ચર્ચા કરી શકીએ કે જો ભાઈ અહીંયા આવું થઈ શકે, આમાંથી બહાર નીકળવા, આ અવગુણમાંથી બહાર નીકળવા આટલા રસ્તા છે, સત્સંગમાં આટલું બતાવવામાં આવે છે, શાસ્ત્ર આ પ્રમાણે કહે છે, મહાપુરુષો આ પ્રમાણે કહે છે. આવું કંઈક આપણે એને સમજાવી શકીએ. પણ એ પોતે જ જ્યારે સુધરવા તૈયાર ન હોય અને આપણે પ્રવચનોની જડી વરસાવી દઈએ તો એનો કોઈ અર્થ સરવાનો નથી. ને એટલા માટે જ બીજાને સુધારવાના અભરખા રાખવા કરતા
હે ને? આ અભરખો જ કહેવાય ને. અભરખો કોને કહેવાય? બીજાને કંઈ પડી ન હોય ને હું અંદરથી ઊંચા નીચો થાવ એને અભરખા કહેવાય. તો બીજાને સુધારવાના અભરખા રાખવા કરતા સર્વપ્રથમ તો મારે જ મારા મનને પરિપક્વ બનાવવાનું હોય. મનને હું એવી રીતે સમજાવું ધીમે ધીમે જગતની વાસ્તવિકતાઓ, મનુષ્યના સ્વભાવની વાસ્તવિકતાઓ, વ્યવહારિક હકીકતો, આ સર્વ હું મારા મનની સામે રાખી એને સમજાવું, એને સ્વીકાર કરતા શીખવું. જેવી રીતે હું શરીરથી વૃદ્ધિ પામું છું એવી જ રીતે મારે મનથી પણ વૃદ્ધિ પામવાની છે. અને એ પાસાનો જો ખ્યાલ રાખવામાં ન આવે તો થતું શું હોય છે કે શરીર તો 60 વર્ષનું થઈ જાય પરંતુ અંદર પેલું મન જે છે એ હજુ 5-7 વર્ષના બાળકનું જ મન હોય છે. અને એટલે આપણે જોતા હોઈએ 50-60 વર્ષનો પરિપક્વ ઉંમરે પહોંચેલો મનુષ્ય પણ ઘણી વખત 5 વર્ષના બાળક જેવો વ્યવહાર કરી બેસતો હોય છે. શા માટે? કારણ કે એ મનના વિકાસ પ્રત્યે ધ્યાન આપવામાં આવેલું નથી. અને સાયકોલોજી કહે છે કે દરેક મનુષ્યની અંદર એક નાનું બાળક બેઠેલું જ છે. જ્યાં સુધી એ બાળકની સંભાળ લેવામાં નહીં આવે ત્યાં સુધી એ બચપની છોડી શકવાનો નથી. તો એ બાળકપણું છોકરમાં તેની હંમેશા ચાલુ રહેશે. 60 વર્ષે 80 વર્ષે મૃત્યુશૈયા પણ એની છોકરમાં ચાલુ રહેશે. કારણ કે શરીરથી મોટો થયેલો છે પરંતુ મનથી તો એ મોટો થયેલો નથી, પરિપક્વ થયેલો નથી. અને માટે જેમ નાનું બાળક જે છે એ નાની નાની વાતમાં રડવા લાગે, નાની નાની વાતમાં એ મોટા ભાઈ કે મોટા બેન જોડે ઝઘડા કરવા લાગે, એવી જ રીતે હું પણ જો જીવનમાં એવી રીતે જીવતો હોઉં તો સમજવાનું કે મારી અંદરનું બાળક જે છે એ હજુ મોટું થયેલું નથી. એ બાળકનું બાળક જ છે. શરીર મોટું થયું છે પરંતુ મન જે છે એ તો એક નાના બાળક જેવું જ છે. તો સાચો વિકાસ કે સાચી પરિપક્વતા માત્ર શરીરની વૃદ્ધિથી એ પરિપક્વતા પ્રાપ્ત થતી નથી. સાચી પરિપક્વતા માનસિક પરિપક્વતા છે. ઇમોશનલ મેચ્યોરિટી એ જ સાચી મેચ્યોરિટી છે. બાકી શરીરના સ્તરે પરિપક્વતા તો કુદરતના નિયમોથી પ્રાપ્ત થવાની જ છે. હું ઈચ્છું કે ના ઈચ્છું હું બાળકમાંથી યુવાન થઉં જ છું. શરીર પ્રાકૃતિક રીતે જે નિશ્ચિત થયેલું છે એ નિયમોના આધારે એ ચાલે છે. હું બાળકમાંથી કુમાર થઉં, કુમારમાંથી યુવાન થઉં છું અને યુવાન થયા પછી અપક્ષયની પ્રક્રિયા ચાલુ થવાની જ છે. હું ગમે એટલું એને રોકવા માટે પ્રયત્ન કરું, શરીર વૃદ્ધ થવાનું જ છે, પરિપક્વ થવાનું જ છે. એક ને એક દિવસ વાળ સફેદ થવાના, પાકવાના જ છે. હું ઈચ્છું કે ના ઈચ્છું ગમે એટલા લપેડા કરું પરંતુ એ અંદરથી તો પાછા સફેદ જ નીકળવાના જ છે. એટલે જ મેં કહ્યું ને પેલા ગમે એટલા લપેડા કરે પણ થોડા દિવસમાં વચ્ચે સફેદ લાઈન આવી જ જાય, હાઈવે જેવી દેખાય હે ને, બરાબર ડિવાઈડર વચ્ચે હોય અને એ હાઈવે જેવું જ દેખાય. તો ગમે એટલું એને ટાળો પરંતુ એને કોઈ ટાળી શકતું નથી. થોડા દિવસ તમે છુપાવી શકો, બ્યુટી પાર્લરમાં જઈને થોડા દિવસ કરચલીઓ તમે દૂર ઠેલી શકો કે છુપાવી શકો પરંતુ ફરી પાછું જે પ્રક્રિયા ચાલુ થવાની છે એ તો થવાની જ છે. એ કાર્ય થતું જ રહેશે. તો શરીરને મોટું કરવા, પરિપક્વ કરવા માટે મારે કંઈ કરવું પડતું નથી. એ તો આપોઆપ થવાનું જ છે. પણ કોઈક અવિવેકના કારણે હું શું કરું છું તો કે શરીર માટે બહુ ધ્યાન આપું છું અને મન પ્રત્યે સંપૂર્ણ ઉપેક્ષા કરું છું. જ્યાં હું કંઈ ના કરું છતાં પણ હું મોટો થવાનો જ છું, પરિપક્વ થવાનો જ છું, એના માટે હું ચિંતાતુર રહું છું. અને જ્યાં મારા કંઈ ન કરવાથી હું નાનો જ રહેવાનો છું ત્યાં હું કંઈ પ્રયત્ન કરતો નથી. તો પ્રયત્ન કરવાથી મારે જ્યાં પ્રયત્ન કરવાનો છે મોટા થવા માટે, પરિપક્વ થવા માટે, એ પ્રયત્નની હું હંમેશા ઉપેક્ષા કરું છું. અને હંમેશા વિચારતો રહું છું કે આજ નહીં તો કાલ મારું મન સારું થઈ જશે, કાલ નહીં તો પરમ દિવસ સારું થઈ જશે. અને એનાથી વધારે કદાચ થોડો સંતોષ લેવા માટે કોઈ મહાપુરુષ પાસે જઈ અને હું પૂછ્યા હું કે આ મારું મન હાથમાં રહેતું નથી, એના માટે હું શું કરું. મહાપુરુષ બિચારા કેટલું બધું લિસ્ટ બતાવે કે પેલા આમ કર, આમ કર, આમ કર, આમ કર, પણ કરે કોણ?
પ્રશ્ન પૂછ્યો, જવાબ સાંભળ્યો, પછી બધું સમાપ્ત થઈ જાય. ફરી બીજા મહાપુરુષ આવે તો ફરી એનો એ જ પ્રશ્ન, ફરી ત્રીજા આવે તો ફરી એનો એ જ પ્રશ્ન, કારણ કે એ ક્ષેત્રમાં હું કંઈ કરવા માંગતો નથી. અને આ પણ એક પ્રકારની માનસિકતા છે, સાયકોલોજી છે, કે મનુષ્ય પોતાના મનથી હંમેશા ભાગવા માંગે છે. પોતાના જ મનનો સામનો કરવાને માટે સમર્થ હોતો નથી. પરંતુ ગઈ વખતે આપણે જોયેલું હતું એ પ્રમાણે ભાગવું એ કોઈ સમસ્યાનું સમાધાન નથી જ. અને હકીકતમાં જોઈએ તો ભાગી ભાગીને જવાના ક્યાં? દુનિયામાં પણ ભાગીએ તો ભાગી ભાગીને ક્યાં જવાના? અંતે તો દુનિયામાં જ રહેવાના ને. અને મનથી આપણે ભાગીએ તો એ મનથી તો ક્યારેય પણ છૂટાવાનું નથી. એ તો હંમેશા સાથે ને સાથે જ રહેવાનું છે. તો એવા મનની હું ઉપેક્ષા કર્યા કરું, એનાથી હું ભાગતો રહું, તો એમાંથી ક્યારેય હું બહાર આવી શકવાનો નથી. એનાથી ભાગવાથી મન ક્યારેય પણ પરિપક્વ થતું નથી. બલકી હકીકત એ છે કે મનનો મારે સામનો કરવો જ રહ્યો. જે પણ છે એને મારે જાણવું રહ્યું. હું જેવો છું એવો, મારું મન જેવું છે એવું, એમાં જેવા પ્રકારની ભાવનાઓ છે, જેવા પ્રકારની વાસનાઓ છે, એમાં સદગુણ છે, દુર્ગુણ છે, આ બધાને મારે પૂરેપૂરું ખોલીને જોવું પડે. ક્યાંય પણ હું બંધ કરી દઉં તો એ બંધ કરવાથી કામ ચાલતું નથી. મોટે ભાગે આપણે ઘણી બધી ફાઇલો બંધ કરીને મૂકી દીધેલી હોય છે. જેમ ઓફિસમાં જે ટેવ છે ને, એ ટેવ પોતાના જીવનમાં પણ હોય જ છે. ઓફિસમાં પણ ઘણા બધા કામ કરવાના હોય, પણ આપણે એની ઉપેક્ષા કરીને ફાઇલ બંધ કરીને મૂકી દઈએ. એવી જ રીતે આપણા મનમાં અનેક ફાઇલ છે, એમાંની ઘણી બધી ફાઇલો આપણે બંધ કરી અને જાણે અભરાએ ચડાવી દેતા હોય એવું કરતા હોઈએ છીએ. પણ હકીકત એવી છે કે મનમાં બંધ કરેલી ફાઇલ ચૂપ રહેતી નથી. બહાર બંધ કરીને આપણે કબાટમાં મૂકી દીધી, ચાલ્યું ગયું. પણ અહીંયા કંઈ પણ બંધ કરી દઈએ તો પણ અંદરથી ચીંચી ચીંચી તો ચાલુ રહે જ. અને એ કોઈક રીતે મારા જીવનમાં અસર કરે છે. ક્યારેક ને ક્યારેક એ પેલા સબમરીનની જેમ બહાર નીકળતું જ હોય છે. અને મને ન ખબર પડે એવી રીતે એ ઘણા બધા વ્યવહારો મારી પાસે કરાવે છે. એટલા માટે જ મનુષ્યને પોતાને જીવનમાં અનેક વખત એવો અનુભવ થાય છે કે પોતે પોતાના દ્વારા જ ઊંઘતો ઝડપાઈ ગયો હોય એવું એને લાગે. એને પોતાને ખબર નથી પડતી કે આવો વ્યવહાર મારાથી કેવી રીતે થઈ ગયો. હું તો ઈચ્છતો નહોતો અને છતાં પણ આવું મેં કેમ કરી નાખ્યું. એટલા માટે મોટાભાગના જે ભૂલ કરતા હોય એને આપણે પૂછીએ કે ભાઈ આવી ભૂલ કેમ કરી, ત્યારે એની પાસે કોઈ જવાબ હોય છે? આપણે પણ ઘણી ભૂલો કરી હોય ને આપણને પણ પૂછવામાં આવતું હોય કે ભાઈ આવી ભૂલ કેમ કરી, તારાથી આવું કેમ થયું? કોઈ એનો જવાબ હોતો નથી. બહુ તો આપણે એટલું બોલી શકીએ કે વાત સાચી, મારાથી ના થવું જોઈએ, મને પણ ખબર ના પડી કે કેમ થયું. ના થવું જોઈએ મને ખબર છે, એનો અર્થ શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ એનું ભાન મને છે. પણ ભાન હોવા છતાં પણ એનાથી કંઈક વિપરીત થઈ જાય છે અને એ કેવી રીતે થઈ ગયું એનું કારણ હું પોતે પણ આપી શકતો નથી. તો એનું કારણ એ બંધ કરેલી ફાઇલમાં પડેલું છે. ત્યાંથી એને ધક્કો મારેલો છે, મને ખબર પણ નથી. એવી રીતે એ મારી પાસે બધા વ્યવહારો કરાવે છે. તો આ બધી એટલી બધી સૂક્ષ્મ વાતો છે અને આ અધ્યાત્મ સાધનાનું જ એક અંગ છે. મોટે ભાગે અધ્યાત્મ ક્ષેત્રમાં આવેલો સાધક આની ઉપેક્ષા કરતો રહે છે. એને થાય કે થોડા પ્રવચન સાંભળી લીધા, થોડું શાસ્ત્ર શ્રવણ કરી લીધું, થોડા જપ કરી લીધા, થોડું ધ્યાન કરી લીધું, એટલાથી મારી સાધના થઈ ગઈ. ના, એવું ક્યારેય પણ બ્રહ્મમાં રહેવાનું નહીં. અધ્યાત્મ સાધનાનું આ એક અંગ છે. પોતાના મનને જાણવું, એમાં રહેલી જે કંઈ પણ ખામીઓ જે છે એને જાણી હું ધીમે ધીમે એમાંથી બહાર આવું. અને એટલા માટે જ વારંવાર હું કહેતી હોઉં છું કે સાધકે પોતાએ આંતરનિરીક્ષણ કરવું જોઈએ. તો જ એ સાધક કોટીમાં આવ્યો કહેવાય. આંતરનિરીક્ષણ એ કોઈ પણ સાધનાનું, સાધના માર્ગનું એક અનિવાર્ય અંગ છે કે જ્યાં હું સતત જોતો રહું કે મારા મનમાં શું ચાલી રહેલું છે, કેવા પ્રકારના પ્રતિભાવો, પ્રતિક્રિયાઓ એમાં ઉત્પન્ન થાય છે.
મારાથી કંઈક ખોટો વ્યવહાર થઈ ગયો, ભૂલ થઈ ગઈ, તો પછી હું શાંતિથી બેસી અને વિચાર કરું કે આવું કાર્ય કેવી રીતે થયું, કયા એવા પૂર્વના અનુભવ કે પૂર્વના સંસ્કારોએ મને ધક્કો માર્યો કે જેના પરિણામે મારાથી આવું થઈ ગયું. આવું વિચાર કરતા કરતા જ ધીમે ધીમે હું પોતે પોતાની જાતનો પરિચય પ્રાપ્ત કરું છું. જ્યાં સુધી હું મારો પોતાનો પરિચય પ્રાપ્ત ન કરી લઉં ત્યાં સુધી જીવનમાં પ્રગતિ સાધી શકાવાની નથી. અધ્યાત્મ માર્ગમાં કોઈ પ્રગતિ સાધી શકાવાની નથી. તો આ માર્ગે મારે મને પોતાને જ ઓળખવાનો છે, શરૂઆતમાં પણ અને અંતમાં પણ. શરૂઆતમાં જેને હું માનું છું, જેને હું મારું માનું છું, એવા મારા મનને કે મનરૂપી એવા હુંને મારે ઓળખવાનો રહેશે. અને આગળ જતા જે વાસ્તવિક નિરુપાધિક બ્રહ્મ સ્વરૂપ એવો હું છું એને મારે ઓળખવાનો રહેશે. અને વ્યાવહારિક એવું જે મારું સ્વરૂપ છે, સોપાધિક એવું જે સ્વરૂપ છે, એને હું યથા યોગ્ય રીતે ઓળખું તો એનાથી જ આત્મજ્ઞાન માટેની ભૂમિકા તૈયાર થાય છે. તો અધ્યાત્મ સાધનાનો પ્રારંભ જ થાય છે સ્વનો પરિચય કેળવવાથી. નહીં તો માણસ ઘણું બધું જાણે, કેટલા બધાનો એને પરિચય હોય, પરંતુ પોતાનો જ પરિચય નથી હોતો. હું કેવા પ્રકારની લાગણીઓ ધરાવું છું, અમુક પરિસ્થિતિઓમાં હું કેવા પ્રકારનો પ્રતિભાવ આપું છું, મારી ન ગમતી પરિસ્થિતિઓ પ્રત્યે હું કેવા પ્રકારનું રિએક્શન આપું છું, પ્રતિક્રિયાઓ કરું છું. સંબંધોના સંદર્ભમાં મારું મન કેટલે અંશે સ્વતંત્ર છે, ઇન્ડિપેન્ડન્ટ છે, કેટલે અંશે એ કોઈના ઉપર ઢળેલું છે. ઢળેલું છે ત્યાં કેટલી માલિકીપણાની ભાવના રાખે છે, કેટલું કંટ્રોલ કરવાની એ ઈચ્છા રાખે છે. અને કંટ્રોલ ના થઈ શકે ત્યારે કેવું ધુઆ ફુવા થાય છે, આ બધું જ મારે સમજવું પડે છે. યોગ્ય પરિસ્થિતિમાં એ કેટલી સમતા ધારણ કરી શકે છે, દિવસમાં કેટલો વખત એ એવા કાર્યો કરે છે કે જેથી કરીને હું એને શાબાશી આપી શકું, કેટલો વખત મારું મન એવા કાર્ય કરે છે કે મારે એને ક્યારેક ટપલી મારવી પડે છે. તો આ આખું સર્વૈયું રોજ રોજ મારે કાઢવું પડે. પ્રત્યહમ પ્રત્યવેક્ષેત નરઃ ચરિતમાત્મનઃ. નર મનુષ્યએ પોતાના ચરિત્રનું, પોતાના વ્યવહારનું રોજ રોજ અવલોકન કરવું જોઈએ એવું શાસ્ત્ર કહે છે. સવારથી રાત સુધીમાં જે પણ વ્યવહારો થયા એ વ્યવહારોમાં ક્યાં ક્યાં મેં એક સ્વસ્થ વ્યક્તિ તરીકે, પરિપક્વ વ્યક્તિ તરીકે મેં વ્યવહાર કર્યા અને કઈ કઈ પરિસ્થિતિઓમાં મેં છોકરમત દાખવી, આ બધું રોજ રોજ જોવું પડે. જ્યાં છોકરમત કરી હોય તો એમ શેના કારણે કરી, શા માટે આવું થઈ જાય છે, એની પાછળ કયું પ્રેરક બળ રહેલું છે, કયા સંસ્કારની પ્રબળતા રહેલી છે કે જેની પાસે મારે હારી જવું પડે છે. એને હું જાણું અને જાણું તો પછી ધીમે ધીમે એ સંસ્કારમાં પરિવર્તન લાવવું, નવા સંસ્કારો હું અંતરમાં મૂકું, એના માટેનો પ્રયત્ન થવો જોઈએ. તો પૂર્વના અનુભવોના આધારે મારા જ મનમાં, બુદ્ધિમાં ઘણા બધા બ્લોક બની ગયેલા હોય છે. બ્લોકનો અર્થ છે એક ચોકઠા એમાં તૈયાર થઈ ગયેલા છે કે આવી પરિસ્થિતિમાં આવા પ્રકારે જ રિએક્ટ કરવું, આવી પરિસ્થિતિમાં આ પ્રમાણે પ્રતિભાવ આપવો,
તો પૂર્વના અનુભવોના આધારે મારા મનમાં આ પ્રકારના ચોકઠાઓ તૈયાર થયેલા છે. આંતરનિરીક્ષણ દ્વારા આ બધા બ્લોક જે છે એને મારે બ્રેક કરવાના હોય છે, એને તોડવાના હોય છે. એક જ પેટર્ન જે મનમાં બની ગયેલી છે એ પેટર્ન્સને જાણી અને એને ધીમે ધીમે બ્રેક કરવાની હોય છે. તો હું જાણું તો પછી એને હું બ્રેક કરી શકું, પણ જાણું નહીં તો પછી એના દ્વારા જ હું વ્યવહાર કરતો રહેવાનો છું. તો અધ્યાત્મ સાધના જે છે આપણે પહેલા પણ જોયેલું હતું કે અધ્યાત્મ સાધના કઠિન એટલા માટે કહેવામાં આવે છે કે એમાં એક વિશેષ પ્રકારના પ્રયત્નની જરૂર છે. અધ્યાત્મ સાધના કઠિન એટલા માટે નથી કે આત્મજ્ઞાન કઠિન છે. આત્મજ્ઞાન કોઈ કઠિન વસ્તુ નથી. આત્મજ્ઞાન મારું પોતાનું જ, મારા જ સ્વરૂપનું જ્ઞાન છે કે જે હું મારાથી ક્યારેય પણ વેગળો નથી. તો મને મારે જ સમજવામાં, મારું જ જ્ઞાન પ્રાપ્ત કરવામાં કઠિનતા શું હોય? તો અધ્યાત્મ સાધના એટલા માટે કઠિન નથી કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું કઠિન છે, પરંતુ અધ્યાત્મ સાધના એટલા માટે કઠિન કહેવાય છે કે એ સાધના વ્યક્તિત્વ પરિવર્તનની અપેક્ષા રાખે છે. આત્મજ્ઞાન એ કોઈ કઠિન નથી. કોઈ પણ જ્ઞાન ક્યારેય કઠિન નથી, કારણ કે પ્રમાણ પ્રમેય વ્યવહાર થતા જ્ઞાન ઉત્પન્ન થાય. તો જ્ઞાન સ્વયં કઠિન નથી, પરંતુ જ્ઞાન જે વ્યક્તિત્વમાં ઉત્પન્ન થાય છે એવું વ્યક્તિત્વ પ્રાપ્ત કરવું એ કઠિન બની રહેશે. તો આત્મજ્ઞાન સ્વયંમાં કઠિન નથી, પરંતુ આત્મજ્ઞાનની સાધનામાં આ એક પાસું છે કે જ્યાં વ્યક્તિત્વનું પરિવર્તન કરવાનું રહેશે. અને વ્યક્તિત્વ પરિવર્તન હકીકતમાં કઠિન છે. બધા જ જાણે છે. નાની નાની ભૂલોમાંથી બહાર નીકળવા માટે પણ નાકે દમ આવી જાય છે. કેટલી વખત અંતરમાં નક્કી કરીએ કે હવે આવું નહીં કરું, પણ ફરી પાછું એને એ જ થતું રહે. કેટલી વખત આપણે બોલતા હોઈશું, કોઈ આપણને ખીજાય ત્યારે બીજી વખત ધ્યાન રાખીશ, બીજી વાર આવું નહીં થાય, પણ બીજી વાર ક્યારેય આવતી જ નથી. શા માટે? કારણ કે જેટલું ધ્યાન એના ઉપર આપવું જોઈએ, એ જે ભૂલ થાય છે ત્યારની જે માનસિકતા જે છે એ માનસિકતાને જે ઓળખવી જોઈએ એ ઓળખવા માટે હું પ્રયત્ન કરતો જ નથી. મોઢેથી હું બોલી દઉં છું કે બીજી વાર નહીં થાય, પરંતુ એ બીજી વાર ન થાય એના માટે અંદર જે કંઈ પણ થવું જોઈએ પરિવર્તન, એ પરિવર્તન થતું નથી. જે માનસિકતા જે બદલાવી જોઈએ એની પાછળ જે સમય આપવો પડે, એની પાછળ જે વિચાર કરવો પડે, એ બધાથી હું જાણે કે ભાગું છું. અને પરિણામે અંદર જે છે એ એવું ને એવું જ રહેશે. અને ભૂલો પણ આ બાજુ જે થતી હોય એ થયા જ કરે છે. તો આવી આ જે સાધના છે વ્યક્તિત્વ પરિવર્તનની સાધના, એ ખરેખર ઘણો પરિશ્રમ માગી લે છે. પણ પરિશ્રમ માગવા છતાં, કઠિન હોવા છતાં એનો કોઈ વિકલ્પ નથી. એ નહીં કરીએ ને એના બદલે કંઈક બીજું કરી નાખીએ તો ચાલી જશે, એ અહીંયા સંભવ નથી. પ્રશ્ન પેપરમાં એક પ્રશ્નને બદલે બીજો પ્રશ્નનો જવાબ લખી નાખીએ તો ચાલે, પણ અહીંયા આના માટે કોઈ ઓપ્શન નથી, કોઈ વિકલ્પ નથી. આ ફરજિયાત છે. જેમ ત્યાં પણ કેટલાક પ્રશ્ન હોય ને કે ફરજિયાત, આનો કોઈ વિકલ્પ નહીં, એવી રીતે અહીંયા આ ફરજિયાત છે. બીજા કોઈ સાધનમાં કદાચ વિકલ્પ હોઈ શકે. કોઈ વ્યક્તિ કહે કે ના, હું જપ કરું, મારું મન એકાગ્ર થઈ જાય છે, તો બરાબર તું જપ કર,
બીજી વ્યક્તિ કહે કે ના, હું ભગવાનનું સગુણ સાકારનું ધ્યાન કરું ને મારું મન લીન થાય છે, એકાગ્ર થાય છે, તો કંઈ વાંધો નહીં, તું ધ્યાન કર. મનની એકાગ્રતા મહત્વની છે. જપથી પ્રાપ્ત કરે, ત્રાટકથી પ્રાપ્ત કરે, ધારણાથી પ્રાપ્ત કરે કે પછી સગુણ ધ્યાન આદિથી તું પ્રાપ્ત કરે, એનો કોઈ આગ્રહ નથી. તો કદાચ બીજા સાધનોમાં વિકલ્પ હોઈ શકે, પરંતુ આ વ્યક્તિત્વ પરિવર્તન આંતરનિરીક્ષણ રૂપી જે સાધન જે છે એમાં કોઈ જ વિકલ્પ નથી. અને આ વસ્તુ જો મને સમજાઈ જાય તો એક મુમુક્ષુ તરીકે હું ક્યારેય એની ઉપેક્ષા નહીં કરું. તો સર્વપ્રથમ તો આ પાક્કું થવું જોઈએ કે આના વગર ચાલશે નહીં. અને એ સમજ્યા એ પછી જ મારી મુમુક્ષાની પરીક્ષા છે કે મુમુક્ષા કેટલી સાચી છે. ખરેખર તીવ્ર મુમુક્ષા હશે તો આ કઠિન કાર્ય પણ સાધક કરવામાં પાછું નહીં પડે. જેને ધ્યેયની લગન લાગી છે એ કંઈ પણ કરવા માટે તૈયાર થવાનું જ. પણ ના થવાય તૈયાર તો સમજવાનું કે હજુ તડપણ ઓછી છે, હજુ આ બાજુ કંઈક રસ છે. પૂરેપૂરું એ છોડી અને ધ્યેયને માટે લાગવાની હજુ તત્પરતા નથી. આ બધી ચર્ચાથી તાત્પર્ય એ જ નીકળે છે કે અધ્યાત્મ જીવન જે છે એ પદ પદ પર જીવવાનું જીવન છે. એ કોઈ પાર્ટ ટાઈમ જોબ નથી કે પાર્ટ ટાઈમ કરવામાં આવતી સાધના નથી. એ ફૂલ ટાઈમ જોબ છે. બધો જ સમય સાવધાન રહેવું પડે છે, સજાગ રહેવું પડે છે. મનની એક એક વૃત્તિઓનો પરિચય કેળવવો પડે છે. અને એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અધિકારીત્વ પણ પ્રાપ્ત થતું નથી. જરૂર મેં કહ્યું એમ થોડા ઘણા બીજા સાધનોને અપનાવી અને સાધક કદાચ સંતુષ્ટ પોતે સંતોષ માની લે તો વાત અલગ છે, પરંતુ એ સંતોષ લાંબો ચાલતો નથી. એટલા માટે ઘણા બધા પ્રશ્નો કરતા જ હોય છે કે આટલા વર્ષોથી નિયમિત જપ કરું છું, આટલી યાત્રાઓ કરી, આટલા ઉપવાસ કર્યા, આટલા પારાયણ કર્યા, એટલું જ નહીં 25 વર્ષથી વેદાંત પણ સાંભળું છું અને છતાં પણ હજુ જીવનમાં શાંતિ મળી નથી. શા માટે આવો પ્રશ્ન થાય? એટલા માટે કે જ્યાં કાર્ય કરવું જોઈતું હતું ત્યાં કર્યું નથી. જ્યાં બરાબર ખોદવું જોઈતું હતું ત્યાં ખેડાણ થયું નથી. અને એટલા માટે જે શાંતિ, જે સંતોષ હું ઝંખું છું એ પણ મને પ્રાપ્ત થઈ શકે નહીં. કારણ કે શાંતિ ક્યાંય બીજે રહેતી નથી, સંતોષ કે સુખ ક્યાંય બીજે રહેતા નથી, એ મનમાં જ પ્રાપ્ત થાય છે. પણ મન જ્યાં તૈયાર ન હોય, મન જ પરિપક્વ થયું ન હોય, બેચેન રહેતું હોય, નાની નાની વાતોથી ક્ષુબ્ધ થઈ જતું હોય, તો એવા મનમાં શાંતિ ક્યાંથી અનુભવાય? અને ત્યાં કાર્ય કરવામાં ન આવે તો 50 વર્ષનું વેદાંત શ્રવણ પણ સહાયભૂત નહીં થાય. કદાચ એ પોપટિયું જ્ઞાન બની રહેશે, તમે બીજાને કદાચ સમજાવી દેશો અને બીજો કદાચ અધિકારી હશે, ભૂમિકા તૈયાર હશે તો એનું કામ થઈ જશે. પણ હું સાંભળવા છતાં, આ બધી જ પ્રક્રિયાઓ જાણવા છતાં પણ હું રડતો રહીશ, ત્યાં ને ત્યાં જ રહીશ. એટલા માટે મહાપુરુષો દ્રષ્ટાંત આપતા હોય છે કે આવા સાધકો પેલી સીડી જેવા છે. સીડીનો સહારો લઈ અને બધા અગાસી ઉપર ચડી જાય, પણ સીડી ક્યાં હોય? ત્યાંની ત્યાં જ હોય. એવી રીતે જે સાધક આ ક્ષેત્રમાં કાર્ય કરતો નથી, પોતાના મનોક્ષેત્રમાં જે કાર્ય નથી કરતો, એ કદાચ આ સીડી જેવો બની શકે.
સમગ્ર વેદાંતને એ જાણતો હોય, પ્રક્રિયાઓ એને સ્પષ્ટ હોય. અંતઃકરણના 3 દોષ છે, મલ, વિક્ષેપ અને આવરણ. કર્મયોગથી મલની નિવૃત્તિ થાય, ઉપાસનાથી આ ચંચળતાની નિવૃત્તિ થાય અને જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ થાય. શ્રવણ મનન નિધિધ્યાસન કરવાનું. શ્રવણથી અજ્ઞાન જાય, મનનથી સંશય જાય, નિધિધ્યાસનથી વિપર્યયની નિવૃત્તિ થાય. આ બધી જ પ્રક્રિયાઓ એ જાણતો હોય. પંચીકરણ કેવી રીતે થયું, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જલ, જલમાંથી પૃથ્વી, બધાના 4 ભાગ કરી નાખો, હે ને? અડધા કરો, બીજાના 4 કરો, અડધાને એક બાજુ મૂકી દો, બાકીના 4 ને બીજા 4 ભેળવી દો, આખું તત્વબોધ કડકડાટ. હે, કારણ કે વેદાંત એટલે તત્વબોધમાં મૂળભૂત બધા સિદ્ધાંતો આવી જાય છે. તો એ પોતે બધું સમજી લે, કંઠસ્થ કરી લે. કાલ ઉઠીને કોઈ કે મને તત્વબોધ ભણાવો તો તૈયાર ભણાવી પણ દે. અને સંભવ છે કે પેલાની ભૂમિકા તૈયારી હોય, તત્વબોધ ભણવા માત્રથી એ આનંદને પ્રાપ્ત કરી લે, નાચવા લાગે, અને પેલો સીડીની જેમ ત્યાં ને ત્યાં જ ઉભેલો હોય, અને કોઈ ઝલક ના મળે. શા માટે ના મળે? એટલા માટે કે અંતર તૈયાર નથી થયું. માનસિક પરિપક્વતા એ જ વેદાંતનું અધિકારીત્વ છે. અને માનસિક પરિપક્વતા આ વ્યાવહારિક ક્ષેત્રમાં રહીને જ ધીમે ધીમે પ્રાપ્ત કરવાની છે. કોઈ ચમત્કાર થવાનો નથી, કોઈ મિરેકલ નહીં થાય. ત્યાં સ્વપ્રયત્નથી જ બધી સિદ્ધિ પ્રાપ્ત થશે. એટલા માટે જ આંતરનિરીક્ષણ, પોતાની જાત સાથે બેસવું, પોતાની વધારે ને વધારે ઓળખાણ પ્રાપ્ત કરવી, આના ઉપર બહુ ભાર આપવામાં આવે છે. દરેક સંત આના ઉપર ભાર આપે છે, કારણ કે જાણે છે કે આના વગર કાર્ય થતું નથી. તો મુખ્ય સાધના આ ક્ષેત્રમાં જ સમાયેલી છે. અહીંયા જ કાર્ય કરવાનું છે. અને એ કાર્ય થયું તો પછી આગળનું જે કાર્ય છે એમાં બહુ વાર નહીં લાગે. ભૂમિ બરાબર ખેડાણ કરીને રાખી હોય તો એમાં પછી બીજ વાવવામાં આવે અને પાણી આપવામાં આવે તો અંકુર જરૂર ફૂટવાનું જ, ફણગો ફૂટવાનો જ. તો મનરૂપી ભૂમિનું ખેડાણ કરવાનું છે. એમાં જોવાનું છે કે શું છે, અને જે નીકળે એને સમજતા શીખવાનું છે, સ્વીકાર કરતા શીખવાનું છે. દરેક મનુષ્યના મનમાં બધું જ રહેલું છે. ત્યાં દુર્યોધન પણ છે, યુધિષ્ઠિર પણ છે. જેમ જેમ આંતરનિરીક્ષણ કરીએ, જોતા જઈએ, ક્યારેક એમાંનો દુર્યોધન માથું ઉચકે, ક્યારેક યુધિષ્ઠિર એમાંથી દર્શન દે, એમાંથી પ્રગટ થાય. પણ બંનેને આપણે ઓળખતા શીખવાનું છે. કૌરવ પાંડવ બંનેને ઓળખતા શીખવાનું છે. અને ધીમે ધીમે જે યોગ્ય નથી એને ત્યાગ કરવા માટે પ્રયત્ન કરું, જે યોગ્ય છે, સ્વીકાર્ય છે, આવકાર્ય છે, એમાં વૃદ્ધિ કરવા માટે પ્રયત્ન કરું. તો જે છે એને સાહસપૂર્વક જોવાની ટેવ પાડવાની છે. પોતાના જ મનથી આપણે ડરીએ તો પછી એક ડગલું આગળ ક્યાંથી વધાશે. પણ મોટે ભાગે દુનિયાની સામે બરાડા પાડતો મનુષ્ય પોતાના મનની સામે મીંડળી બની જતો હોય છે, સાવ બિલ્લી બની જતો હોય છે, કારણ કે ત્યાં એનું કંઈ ચાલતું નથી. ન કરવાનું ઘણું બધું એનું મન એની પાસે કરાવી નાખે છે. તો સાધકને માટે સર્વપ્રથમ આવશ્યક છે કે એ પોતાનાથી ભાગે નહીં. જે છે એને જોતા શીખે. કોઈ ડરવાની જરૂર નથી. પોતાનામાં ઘણી બધી ખામીઓ દેખાય તો એનાથી કોઈ હીન ભાવના અનુભવવાની જરૂર નથી. દરેકમાં ખામીઓ હોય છે. માત્ર ફેર એટલો પડે છે કે કેટલાક એને જુએ છે ને કેટલાક એને જોતા નથી. મેં કહ્યું ને એમ ફાઇલ બંધ કરીને મૂકી દે છે. પણ બંધ કરેલી ફાઇલથી કોઈ સમાધાન નથી. મેં કહ્યું એમ અંદરથી એ કંઈક કંઈક કરતી જ રહેશે. કંઈક ને કંઈક ભૂકંપ થતા રહેશે. બહાર ભૂકંપ થાય તો ક્યારેક જ થાય, પણ આપણા મનમાં કેટલી વખત ભૂકંપ થતા રહેશે. ધૂમ ધડાકા બધા કેટલા બધા થતા જ હોય છે. તો સાધકનું આ પ્રથમ લક્ષણ છે કે એ પોતાનાથી ના ભાગે. જેવો છે એવો એ પોતાને જ ઓળખતા શીખે, પોતાનું દર્શન કરતા શીખે. ખામીઓ દરેકમાં હોય છે, દુર્ગુણો દરેકમાં હોય જ.
તો એનાથી ભાગવા કરતા, ડરવા કરતા જે છે એને હું જોઉં. અને આ પણ એક હકીકત છે કે ઘણી બધી ખામીઓ એવી હોય છે કે જેને એક વખત જોઈ લેવા માત્રથી એનાથી છૂટી જવાતું હોય છે. આ એક પ્રકારની સાયકોલોજી જ આ પ્રમાણે કહે છે. ઘણી બધી ખામીઓ આપણી એવી હોય છે કે જેને આપણે એક વખત થોરોલી જોઈ લઈએ તો એમાંથી બહાર નીકળી જવાતું હોય છે. પણ માણસ જોવા તૈયાર થતો નથી. એક વખત એ જોવે તો ઘણી બધી ખામીઓ, ઘણા બધા દુર્ગુણો જોવા માત્રથી નિવૃત્ત થઈ જતા હોય છે. ઘણી બધી ખામીઓ એવી હોય છે કે જે કોઈકને કહી દેવાથી પણ દૂર થઈ જાય છે. આ બધું ઘરનું નથી, શાસ્ત્ર જ કહે છે. અને સાથે સાથે અનુભવ પણ. તો ઘણી બધી આપણી કમજોરીઓ એવી હોય છે કે જે આપણે કોઈની પાસે કહીએ, આપણા જે શ્રદ્ધાભાજન હોય એવા કોઈ સંત પુરુષ, આપણો કોઈ જીગરી દોસ્ત કે પછી જીવન સાથી, એની સામે આપણે ક્યારેક વ્યક્ત કરી દઈએ તો કેવા માત્રથી પણ ઘણું બધું એમાંનું દૂર થઈ જાય છે. આ બધા જ સાધનાના સોપાનો છે, સાધનાના જુદા જુદા આ બધા એક પ્રકારના પાસાઓ છે. વેદાંત જ્ઞાન તો અંતિમ જ્ઞાન છે, છતાં પણ મનુષ્યની જે સાયકોલોજી જે છે એની ઉપેક્ષા કરી શકાતી નથી. સાયકોલોજી અને વેદાંત આ બંને બહુ જ સંકળાયેલા છે, ઘણા બધા સંકળાયેલા છે. તો ઘણું બધું કોઈને કહેવાથી દૂર થઈ જાય છે. ઘણી વખત કદાચ આપણને એવું કોઈ સ્થાન ના મળે કે જ્યાં આપણે કહી શકીએ, આપણી એટલી બધી શ્રદ્ધા ન હોય અથવા તો આપણને અંદરથી વિશ્વાસ ના બેસતો હોય કે મારી ખામીઓને કહીશ તો પછી આ મારા વિશે શું ધારી લેશે, પાછા એ પહેલા જેવો મને પ્રેમ કરશે કે નહીં, એમના સ્નેહમાં કંઈ ઉણપ આવી જશે. આવો જો ડર લાગતો હોય તો ત્યાં પણ ઉપાય બતાવવામાં આવે છે કે કોઈને કહો નહીં તો કંઈ નહીં, નોટમાં લખી નાખો. જે પણ મનમાં આવે એને લખી નાખો. કારણ કે એક વખતે બહાર નીકળવું જોઈએ. અંદર જે બધું સપ્રેસ થઈને રહેલું છે, દબાયેલું જે રહેલું હોય એ એક વખત બહાર નીકળવું જોઈએ. નોટમાં લખો, જેટલું લખાય એટલું લખો. કોઈને વંચાવવું હોય તો પછી વંચાવો, હિંમત આવે તો. અને ના વંચાવવું હોય તો એના ટુકડા કરીને ફેંકી દો, નહીં તો બાળીને રાખ કરી નાખો. પરંતુ અંદરથી એક વખત બહાર આવવું જોઈએ. હું લખું ત્યારે મને ખ્યાલ આવશે કે મારા મનમાં શું શું રહેલું છે, કેવા પ્રકારે એ પ્રતિક્રિયા કરે છે, કેવા પ્રકારે ભાગે છે, કેવા પ્રકારના પ્રતિભાવો આપે છે. આ બધું લખતા લખતા ખ્યાલ આવશે. અને ઘણી વખત મારું લખેલું જ હું જ્યારે 2-3 વખત વાંચું તો પણ મનમાંથી એ બધું દૂર થઈ જાય છે. કારણ કે લખ્યા પછી મને જ સમજાય છે કેવી મૂર્ખામી છે. મારી જ મૂર્ખતા મને સામે દેખાય છે કે કેટલી નાની નાની વાતોને કેટલું મોટું સ્વરૂપ આપી દે છે. અને ત્યારે હું પોતે જ મારા મનને સમજાવી શકું કે જો તું કેવું કરે છે, કેવી છોકરમત કરે છે. હવે તું 70 વર્ષનું થયું, 50 વર્ષનું થયું, આવું તને હવે શોભા આપે તો મને જ પોતાને મારા ઉપર હસવું આવે, મને જ પોતાને મારી મૂર્ખામી ઉપર હસવું આવે. અને જ્યારે પોતાની મૂર્ખામી ઉપર મનુષ્ય હસી શકે તો પછી એ મૂર્ખામી વધારે ટકતી નથી. જ્યાં સુધી એ મૂર્ખામીની ઉપેક્ષા કરે ત્યાં સુધી પેલી વધારે પ્રબળ થતી જાય. પણ એક વખત એ જોઈ લે અને એને એ હસી કાઢે તો એમાંથી એ ઘણી વખત મુક્ત થઈ જાય છે. તો કહેવાનું તાત્પર્ય છે, વેદાંતના સાધકને માટે સાધના એ 24 કલાકની સાધના છે. એટલા માટે જ
વેદાંત સાધકના બે જીવન હોતા નથી. વ્યાવહારિક જીવન, આધ્યાત્મિક જીવન, આવા વિભાગ હોતા નથી. જેટલે અંશે હું વિભાગ કરીશ એટલે જ અંશે હું વેદાંત જ્ઞાનના લાભથી વંચિત રહીશ. જેટલે અંશે એ વિભાગને હું ઓછા કરતો જઈશ એટલે જ અંશે જ્ઞાન જે છે મારા માટે ફળદાયી નીવડતું જશે. અને આ રીતે જીવનને જોતા જોતા જ ભગવાન જેને ગીતાજીમાં કહે છે એવું યુક્ત વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. ભગવાન માનસિક રીતે પરિપક્વ એવા સાધકને માટે શબ્દ વાપરે છે યુક્ત. તો યુક્ત શબ્દનો અર્થ છે શારીરિક રીતે તો જે પરિપક્વ છે જ, પરંતુ શરીરને અનુરૂપ એનું મન પણ પરિપક્વ થયેલું છે. શરીર 40 વર્ષનું તો મન પણ કેટલા વર્ષનું થયું હોય? 40, બરાબર ને? 45-50 નું થાય તો ચાલે, પણ 40-20 નું રહે કે 5 નું રહે તો ના ચાલે. એમ ઘણા બધા હોય છે ને, બાળકોને જોઈને કહેવામાં આવે કે છે તો 10 ની પણ બુદ્ધિ 15 ની છે. એવું હોય તો વાંધો નહીં, પણ 50 ના હોય અને 10 ની બુદ્ધિ હોય તો એ યોગ્ય નથી. એ સાધકને માટે યોગ્ય લક્ષણ નથી. બલકી સાધક જ્યાં પહોંચવા માંગે છે એ એવા પ્રકારના વિરોધાભાસ સાથે પહોંચી નહીં શકે. શરીર અને મન બંને પરિપક્વ હોય. ઉંમર વધતાની સાથે સાથે મન પરિપક્વ થાય. અને એની નિશાની શું છે? તો કે મન પરિપક્વ થયું, ઉંમર વધતી ગઈ, મન પરિપક્વ થયું, એમ એમ મારા જીવનમાં શાંતિ, સમાહિતતા, સમત્વ આ બધાની સ્થાપના થતી જાય. શમ, દમ, તિતિક્ષા, વિવેક, વૈરાગ્ય આ બધાની મનમાં ધીમે ધીમે સ્થાપના થતી જાય. અને એટલા માટે જેમ જેમ ઉંમર વધે એમ એમ હું જીવનને વધારે ને વધારે માણી શકું. અને ત્યારે પછી મને એવી ઈચ્છા ના થાય કે હું પેલા જેવો બાળક બની જાઉં તો કેવું સારું. મોટા ભાગે એવું થાય કે નાના હતા ત્યારે સારું હતું, કઈ ચિંતા નહીં, કોઈ ઝંઝટ નહીં. બાળક બની જઈએ ફરી તો કેવું સારું. આવી ઈચ્છા થાય તો સમજવાનું ક્યાંક ગરબડ છે. પરંતુ જેમ જેમ ઉંમર વધે એમ એમ હું જીવનને વધારે સારી રીતે માણી શકું, જે વધારે સારી રીતે હું એને સમજી શકું, જે વધારે સારી રીતે પરિપક્વ થઈ મારા વ્યવહારમાં હું એ પરિપક્વતાને અભિવ્યક્ત કરી શકું. માટે જે કહેવામાં આવે કે સાઠે બુદ્ધિ, આ કહેવતને ક્યારેય સાચી માનવી નહીં. આ તો કહેવતો તો ઘણી બધી એવી હોય ને કે માત્ર પ્રાસ બેસાડી દેવામાં આવે, બાકી સાઠે બુદ્ધિ નાઠે એવું ના હોય. પરંતુ બુદ્ધિ ત્યારે બરાબર પરિપક્વ થયેલી હોય. એટલી પરિપક્વ હોય, જીવનના અનુભવોનું ભાથું એની પાસે છે, જીવનને યોગ્ય દ્રષ્ટિથી એને સમજેલું છે, પરિસ્થિતિઓ પ્રત્યેના યોગ્ય અભિગમો એની પાસે છે. અને પરિણામે એ ઉંમરે એક એટલું સ્વસ્થ વ્યક્તિત્વ હોય કે જેથી કરીને એ બીજા બધાને માટે માર્ગદર્શક બની શકે, બીજાને કંઈક પ્રકાશ આપી શકે, રસ્તો ચીંધી શકે, એવા પ્રકારનું જીવન થવું જોઈએ. તો જેમ જેમ ઉંમર વધે એમ એમ વ્યક્તિત્વમાં આ એક સમાહિતતા, સમતાની અભિવ્યક્તિ પણ થતી જાય. આપણું મન જે છે એ આપણી વાણી દ્વારા, આપણા શરીર દ્વારા અભિવ્યક્ત થતું હોય છે. તો શરીરની ચેષ્ટાઓ કે પછી વાક વ્યવહાર જે છે આના આધારે કે પરિસ્થિતિઓને મૂલવવાની જે એક પ્રક્રિયા કે અભિગમ જે છે એના આધારે આપણે અનુમાન કરી શકીએ કે મન કેટલે અંશે પરિપક્વ થયેલું છે. એની દરેક ક્રિયાઓ, દરેક ચેષ્ટાઓ ઉપર
એની પરિપક્વતાની અસર થતી હોય. બાળક 5 વર્ષનું હોય અને જેવી રીતે હસતું હોય એવો એ 70 વર્ષે હસે તો એ સારું ના લાગે. એનું હાસ્ય પણ એક આખું અલગ પ્રકારનું હોય. જરૂર નિર્દોષ હાસ્ય હોય. જ્યારે કહેવામાં આવતું હોય કે બાળક જેવા થઈ જાવ, એ બાળક જેવા થઈ જાવ એનો અર્થ શું? નહીં કે તમારા વ્યવહારમાં તમે છોકરમત કરો, પણ બાળક જેવા થઈ જાવ એનો અર્થ છે બાળકનું મન કેટલું નિર્દોષ છે, વ્યવહારમાં કેટલી સરળતા છે. બાળક નાની નાની વાતોને પકડી રાખતું નથી, એ કેમ તરત જ ભૂલી જાય છે. એ અર્થમાં કહેવામાં આવે છે કે બાળક જેવા થઈ જાવ, નહીં કે બાળકની જેમ છોકરમત કરવા લાગો. એ અર્થમાં ક્યારેય પણ કહેવાતું નથી. પણ બાળક નિર્દોષ છે, સરળ છે. રાગ દ્વેષ એનામાં બહુ જ અલ્પ માત્રામાં છે, હજુ અભિવ્યક્ત થયેલા નથી. તો જ્યારે ઉંમર વધે ત્યારે પણ રાગ દ્વેષ કેવા થવા જોઈએ? ક્ષીણ થવા જોઈએ. બાળકનામાં એ સુષુપ્ત હતા, પરંતુ ઉંમર વધ્યા પછી એ સુષુપ્ત પણ નથી. મેં એવું કાર્ય કરેલું છે કે જેના પરિણામે એ ક્ષીણ થયેલા છે. બાળકમાં જેમ નહિવત હોય છે એવી રીતે મોટા થયા પછી મારામાં પણ રાગ દ્વેષ નહિવત હોય. તો એને આપણે કહેવાય કે બાળક જેવા સરળ નિર્દોષ જીવનને હું જીવી રહેલો છું. પણ મેં કહ્યું એમ આંતરિક પરિપક્વતા જે છે એ પરિપક્વતા મારા એક એક વ્યવહારમાં અભિવ્યક્ત થતી જાય. પછી એ હસવાનું, ચાલવાનું, બેસવાનું, ઉઠવાનું, બોલવાનું, આ બધું જ એક પરિપક્વ, એક યુક્ત, સમાહિત મનુષ્યને શોભે એવા પ્રકારનું ધીમે ધીમે થતું જાય. તો આ રીતે આ સાધના જે છે એ વ્યક્તિત્વ પરિવર્તનની સાધના છે. અને વ્યવહારિક રીતે જ્યારે હું પરિપક્વ થયો, વ્યવહારિક રીતે જ્યારે મેં મને યોગ્ય રીતે ઓળખ્યો, સોપાધિક એવું જે મારું સ્વરૂપ છે, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ સહિતનું, કે જેમાં મારી અહમ બુદ્ધિ છે, એવા આ વ્યક્તિત્વને, એવી આ ઉપાધિને મેં યોગ્ય રીતે સમજી લીધી. તો એ જ આગળના જ્ઞાન માટેનું અધિકારીત્વ છે. સોપાધિક હુંનું જ્ઞાન નિરુપાધિક હુંને જાણવા માટેની પૂર્વ ભૂમિકા છે, એક પ્રકારનું અધિકારીત્વ છે. સોપાધિક એવા હુંનું જ્ઞાન નિરુપાધિક હુંને જાણવા માટેની ભૂમિકા છે. અને સોપાધિક હુંનું જ્ઞાન એનો અર્થ શું? ત્યાં પણ સમજદારી રહેલી છે, પોતાના સંદર્ભની સમજદારી, સોપાધિક હુંના સંદર્ભની સમજદારી. અને એ યોગ્ય સમજ પ્રાપ્ત થઈ તો પછી શાસ્ત્ર મને કહેશે કે તું હવે તારા પારમાર્થિક સ્વરૂપની સમજદારી પ્રાપ્ત કરવા માટે અધિકારી થયો છે. અને એ પારમાર્થિક સ્વરૂપ એટલે કયું સ્વરૂપ? અકર્મ, અકર્તા, અભોક્તા એવું આત્મ ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપ, કે જે નિર્ગુણ, નિરાકાર, નિરુપાધિક, નિર્વિશેષ, સર્વવ્યાપક, સચ્ચિત આનંદ ઘન એવું મારું સ્વરૂપ છે. અને એને જ ભગવાન અહીંયા કહેશે યહ પશ્યેત, જે જુએ છે, એ સાચો બુદ્ધિમાન મનુષ્ય છે. તો એવું જે સ્વરૂપ જે છે જેને ભગવાન પોતાના આગવા શબ્દમાં દર્શાવે છે. કર્મણ્ય કર્મયઃ પશ્યેત અકર્મણિ ચ કર્મયઃ, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम।